ત્યાં તો હેઠા પડ્યા ગુણપતિ ત્રિશુળ લઈને મહાદેવ પહોંચ્યા એ હેઠા પડ્યા ગુણપતિ અને આ મારા બાળકને કેમ તમે માર્યો શિવ આવી તારી કૈલાસ જવાની ગતિ એ તો તારો બાપ રહે નહીં એક હવે ભજમન શિવ હસ્તી કેરા મસ્તક ધોયા અને સજીવન કર્યા ગુણપતિ સજીવન કર્યા આ હસ્તી કેરા એ મસ્તક છેડ્યા અને પછી સજીવન કર્યા ગુણપતિ સજીવન કર્યા ગુણપતિ અને દોય કર જોડી એ આમ લખમો મારી બોલ્યા ભજમન શિવ મૈયાપતિ આમાં તારી કૈલાસ જવાની છે ગતિ એ તો તારો પાપ રહે નહીં હવે ભજમન શિવ મૈયાપતિ
दिन दिन रात शिव ने भजो दिन दिन रात भोला ने तने भजो दिन दिन रात हे शिव ने भजो दिन दिन रात भोला ने तने भजी लो भजी लो भजी लो
જગતના મોટામાં મોટા કલાકાર એવા કીર્તિદાનભાઈ ગઢવી કીર્તિદાન એમ કહે આ ભજનની આ કડી આવે ત્યારે કે હરિઓમ હર 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 મહાદેવ એમ કરીને એક વખત બંને હાથ ઊંચા કરી અને મહાદેવના નામનો જો નાદ કરો તો માણસને આધિ વ્યાધિ ઉપાધિ કરેલા કોઈ પણ પ્રકારના પાપ હોય એ બધાય ભાંગીને ભૂકો થઈ જાય એ બધાય પાપ ભાંગીને ભૂકો થઈ જાય ને હાવ આમ શેલે જાય શેલે પાસે તો રિયત નહીં તો એક વખત બે હાથ ઊંચા કરીને જે કોઈને કાંઈ આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ હોય તો બે હાથ ઊંચા કરજો ન હોય એને ઊંચા કરવાની જરૂર નથી હરિઓમ હર 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 હરિઓમ હર હર નાત્યા નાત્યા શશી ભાનુ કે દિન રાત ઉજ્જવળ દીપ પ્રદીપ નવા હરિઓમ હર હર નાત્યા નાત્યા શશી ભાનુ કે દિન રાત ઉજ્જવળ દીપ શિવ છો કર્મા શિવને ભજો દિન દિન રાત ભોળા મેં ભજો દિન શિવને ભજો દિન દિન રાત ભોળા મેં ભજો દિન દિન રાત ભોળા મેં તમે ભજો દિન દિન રાત એ શિવને ભજો દિન દિન રાત से शक्ति के वो साधना पर गंग बह दिन रात रात नम नादम नमा घना नाद करे प्रेम भोला में भजो दिन दिन रात भोला में भजो दिन शिव ने भजो दिन आओ संगड़ो नहीं छोड़ू ए मेरे लाल लाल मेरे दिल मां संतो ए जिलागी रे रागी रामा ए जोयू में तो जागी हूँ आवा कपड़ा भी धोया मेरे भाई ये अंचला भी धोया हो अने जग लग अपनो मनड़ो नहीं धोयो है मेरे लाल
દિલમાં સંતો એ જ લાગી રે રાગી રામા જોયું મેં તો જાગી मनड़ा भी कपड़ा भी रंगा मेरे भाई अंचला भी रंगा होगी पण जब लग अपनो जब लग जब लग अपनो मनड़ो नहीं रंग्यो मेरे लाल मेरे दिल में संतो ए लागी रे लागी रामा जोयू मैं तो जागी हो ए जोयू मैं तो जागी हो व्याकुल थईने पामे रे कशु नहीं जालीने मनोरथ अधूरो व्याकुल थईने पामे रे कशु नहीं पारे तेरे दिशे मनड़ा तारे ना जाऊं मनड़ा तारे ना जाऊं નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારું નથી ક્યાંય મારો તારો નથી સરનામું તારું બાકી તો બધું એ બાકી તો બધું मारग हाथो माया के विचारो भी पामे रे कशु नहीं हे माया के विचारो भी पामे रे कशु नहीं माया अधूरो व्याकुल थई पामे रे कशु नहीं माया के चादर मस्ती
ना मेरे भाई मांगीने खाना हो मस्ती में रहना मेरे भाई मांगीने खाना हो अन जब लगा टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल लाल मेरे दिल में संतो लागी रे लागी रामा जोयू में तो जागी हो जोयू में तो जागी मच्छंदर नो चलो जपी गोरक्ष बोला मच्छंदर नो चलो जपी गोरक्ष बोला अने बोला જોયું મેં તો આવા નિરખતા જેના એવા નેણા હરખે નિરખતા જેના એ જીનેણા હરખે અને મટી જાય મનડાની દોડ દોડ આવા નુરી જાન આવા નુરી અને બીજા કરો એ હાવ હાતા એ સંતોની
આ ભક્તિ કે નામો અને આવી જાય અને બીજા લાખ કરો એ હાટા એ સમજોની માથે વિદા આ ભક્તિ કે નામો કરી દે દોષ મારા થેલામાંથી આવ્યા બધા આવા દોષ પોતાના એ વાલા પ્રગટ કરી દે અને કરે હાથની જોડ આવો દગો ને પ્રપંચ ભલે ગુના હોય લાખ એ હાવ હાટા એ સંતની માથે વિરા આ ભક્તિ કે નામો હાવ હાટા
સરપંચ વૈયા ગયા તો આ સભ્ય તો છે ને કદામન આવી જુગ જુગ જોડી એ વાલા અમર રાખજો જુગ જુગ જોડી એ બાબાજી અમર રાખજો હવે કીર્તાર આવી ભેળી સમાધિ ભેળી સમાધિ ભજન તમારું હવે કીર્તાર આ ભક્તિ કે રામો દાસી જબુ એ મારા પીરની દરગાહમાં ઉભઈ કરે હાથની આ ભવબંધનથી એ બાબાજી અમને છોડાવો આ ભવબંધનથી અમને છોડાવો હવે ત્રિગુણ ત્રાસ ને આ ભક્તિ કે નામો मैं किधी हजार एक भूल में छुपावा मैं किधी हजार भूल आ किंतु न जीवी भूल सुधारी
બેનબાની બાબુ બેનબાની એક ઓલી છે એટલે એક બે કડી લઈ લઉં પછી શૈલેષ બાપુને સાંભળવાના છે અને અમારે સંજયભાઈ ચૌહાણ પણ આવ્યા છે એટલે એ બંને કલાકારોને આપણે સાંભળવાના છે પણ એ પહેલા નાજીરની ગઝલની જે પેલી ફરમાશ છે એને એક બે શેર તમારી સામે લઈ લઉં એ પછી આપણે આ બંને કલાકારોને સાંભળશું પણ નાજીર સાહેબના પરિવારમાં એના કુટુંબમાં કંઈ આવું મરણ થયેલું પછી એણે લખેલી આ કવિતા છે આ કવિતા એક વખત ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછ્યું કે આ કવિને કવિતા હૃદયમાંથી ફૂટે છે કેમ એ ઉગે ત્યારે કવિતા લખાય ક્યારે આ ટેબલ ખુરશી ઉપર બેસીને લખાયેલા ભજનો નથી આ તો આપણા સંતો કવિઓ એ જીવી ગયા અને એના જીવનના અનુભવ ઉપરથી જે લખાયું એ ભજન છે એટલે મને તમને અત્યારે 150 200 500 450 વર્ષ થયા છતાંય એ ભજન આપને સાંભળવા ગમે વીજળીને ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લે અને ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું આ બધા જ ભજનો માં ગંગા સતીએ લખાય એને ક્યાંય કોઈ કલાકારને નારાયણ બાપુને કે કાનદાસ બાપુને કે ત્યાંથી લઈ અને અત્યારના કોઈ પણ કલાકાર જે સ્ટેજ ઉપર આ ભજનો રજૂ કરતા હોય એને ક્યારેય એને મની ઓર્ડર નથી રાખ્યું તમે અમારા ભજનો ગાજો એમ પણ છતાંય આજે લોકોને સાંભળવા ગમે છે કલાકારો એને ગાય છે તો એટલા માટે ગમે છે કારણ કે હૃદયમાંથી નીકળેલા શબ્દો છે એટલે મારા તમારા હૃદય સુધી પહોંચે છે ખોપડીમાંથી નીકળેલા શબ્દો એ ખોપડી સુધી જ પહોંચે પણ હૃદયમાંથી નીકળ્યા હોય હૃદય સુધી પહોંચે એટલે મેઘાણી સાહેબ કહે છે કે શબ્દ એમનેમ નથી ઉત્પન્ન થતા અનુભવમાંથી જાગે અરે આત્મની એરણ ઉપર એ જાલે અનુભવ અથડાય આત્મની એરણ ઉપર જાલે અનુભવ અથડાય જરે શબ્દના અનુભવના ઘા ઝીકાય પછી જરે શબ્દના તણખાન પછી રગ રગમાં કડાકા થાય એવા અનુભવ ઉપરથી જે લગાયેલા ભજનો છે એમ નાજીર સાહેબના જીવનનો આ પ્રસંગ એના કુટુંબમાં કઈ મરણ થયેલું અને પછી લખાયેલી આ ગઝલ એના એક બે શેર તમારી સામે નાજીર સાહેબ કહે છે કે આ જગતમાં કોઈ આવે કોઈ જાય આ બધું શું છે એમ કે कोई आए कोई जाए यहाँ कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता समझ में कुछ नहीं ये दुनिया क्या है कोई आए कोई जाए ये तमाशा क्या है
जहाँ सभी आने वाले चले जाते हैं वापिस, लेकिन सभी आने वाले चले जाते हैं वापिस, लेकिन अरे जाने वाले नहीं आते। अरे जाने वाले नहीं आते, ये तरीका क्या है? कोई आए कोई जाए, ये तमाशा क्या है? अरे जब सांस की डोरी टूटेगी तो दोस्त तेरा यूं बोलेगा। जब सांस की डोरी तूटेगी, અને વાત પણ બહુ સાચી છે। મારું ને તમારું જીવન શ્વાસોશ્વાસ ઉપર ટક્યું છે। શ્વાસ ગયો પછી પાછો ન આવે। ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है जहां, एक मिट्टी की इमारत बनी और एक मिट्टी का है मकान। अरे खून का गाना बने इसमें ईंटे है सब हड्डिया, चंद सांसों पे खरा ये ख्याल ये आसमान। लेकिन मौत की पुरजोश आंधी जब इससे टकराएगी, अरे मौत की पुरजोश आंधी जब इससे टकराएगी, तो ये इमारत टूट कर एक दिन खाक में मिल जाएगी। तो जब ये सांस की डोरी टूटेगी, तो दोस्त तेरा यूं बोलेगा। क्या? अरे जल्दी ले जाओ, जल्दी ले जाओ, इस ढेर में रखा क्या है? कोई आए कोई जाए, ये तमाशा क्या है? आखिरी शेर। तुझको तो शौक है हर चीज गिन गिन के लेने की, तुझको तो शौक है हर चीज गिन गिन के लेने की। અને ગણતરીની વાત આવે એટલે મારા ને તમારા મનમાં તરત રૂપિયા આવે, જેમ અહીંયા ગણે છે એમ। હે ગણતરીની વાત હોય એટલે તરત રૂપિયા આવે।
5 या 25 जो 50 मिल जावे तो 100 200 500 बनाई के अने 500 1000 10,000 मिल जावे तब लाखन की बात में बात को बनाए दे। लक्ष करोड़ पावे पछी अरबे खरबे जावे एम धन लालच अधिक अधिक ही बढ़ाएगो। कवि किशन मनंत रे सुन रे सुजान जन तू संतोष धन पावे तब बात को बनाएगो। तो तुझको तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर यहाँ तेरी गिनती नहीं, तेरी गिनती नहीं दौलत को तेरी गिनती दौलत को गिनता गलवाला की आ मंदिर यानी रे पछी पार को भरोसो आओ पार को भरोसो समाधिना संतनी जितु वार्धे बापुनी नीलकंठ महादेव राम से बोलिए नमः पार्वती पतये हर हर